તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરીની અંદર ફ્લક્સ એટલે શું એની ચર્ચા કરી ગયા, ડાયપોલની વાત કરી ગયા. ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતા બળ અને ટોર્કની ચર્ચા કરી ગયા. હવે ત્યાર પછીનો ટોપિક છે એ વિદ્યુતભાર વિતરણની વાત કરવાની છે, જે છેલ્લો ટોપિક કહી શકાય કે એને સંબંધિત જુદા જુદા પ્રકારના 3 અલગ અલગ વિદ્યુતભાર વિતરણ, એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એના ઉપરથી ગોસનો નિયમ, અને પછી એની એપ્લિકેશન તરીકે જુદા જુદા 3 આપણે અલગ અલગ કેસની ચર્ચા કરશું, જેના ઉપરના ઘણા બધા એક્ઝામ્પલ પૂછી શકાય એવા છે. જો તમે થિયરી આ બરાબર સમજી જશો તો આના કોઈ એક્ઝામ્પલમાં મુશ્કેલી થાય એવું નથી. તો પહેલાં જોઈએ આપણે સતત વિદ્યુતભાર વિતરણ. એટલે કેટલીક વખત છે આગળ ઉપર આપણે જે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી ગયા, એમાં એક વીજભાર હોય એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, બીજા વીજભારને કારણે, ત્રીજા વીજભારને કારણે, આ રીતે અલગ અલગ પ્રકારના વીજભારને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. હવે જે વાત આવે છે એની અંદર છે સતત વિદ્યુત વિતરણ હોય અને એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, તો એ આપણે સરળતાથી મેળવી શકીએ એના માટેના કેટલાક સૂત્રની તારવણી કરવાની છે. તો એ પહેલાં આવા વિદ્યુત વિતરણ વિશે આપણે કેટલીક ચર્ચા કરવાની છે. એમાં પહેલું છે રેખીય વિદ્યુતભારનું વિતરણ. તો રેખીય વિદ્યુત વિતરણ કેને કહેવાય? તો કે કોઈ રેખા પર સતત રીતે પથરાયેલા વિદ્યુતભાર હોય તો આવા વિતરણને રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવાય. એટલે અહીંયા 3 મુદ્દા લેશું. એક રેખીયની વાત કરશું, એક પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણની વાત કરશું, અને ત્રીજું કદની વાત કરશું. તો ત્રણેયમાં વસ્તુ બધી કોમન છે. આ રેખીયની વાત એટલે એક આ પ્રકારની રેખા હોય તો એના ઉપરનું વીજભાર વિતરણ અને એ સતત હોય. બીજું પૃષ્ઠ વીજભાર વિતરણ, તો આ પ્રકારે દ્વિપરિમાણમાં સમતલ તરીકે લઈ શકાય. અને કદ તો આ 3 ડાયમેન્શનમાં આ રીતે લેવામાં આવે. તો ત્રણેયની અંદર બધી જ વસ્તુ કોમન છે. થોડો ચેન્જ કરો એટલે એક આવડે એટલે બીજું, બીજું આવડે એટલે ત્રીજું. તો અહીંયા આપણે કીધું રેખા ઉપરનો વીજભાર. હવે એને વ્યાખ્યાયિત કરીએ તો વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. તો રેખીય ઘનતા એટલે શું? તો કેવી રેખીય ઘનતા? તો કે વિદ્યુતભારની. આ એક બરાબર સમજી લ્યો એટલે બાકીના બંને તમને આવડે. તો આમાં રેખા પરના લીધું છે અને એકમ લંબાઈ દીઠ લીધું છે. તો એમ કહી શકાય કે લેમ્બડા ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. સામાન્ય રીતે આપણે વાત વીજભારની છે, એકમ લંબાઈ દીઠ કીધું છે. તો જ્યારે લંબાઈ એકમ લઈ ત્યારે લંબાઈ વડે ભાગી નાખવાનું છે એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા લેમ્બડા, અને એને સંકેત તરીકે લેમ્બડા તરીકે ઓળખવામાં આવે છે. બંને આડાવડા થઈ ગયા છે. સંકેત શું છે એનો? લેમ્બડા. અને એનો એકમ છે એ કુલમ પર મીટર છે, કારણ કે આનો એકમ કુલમ અને લંબાઈનો એકમ મીટર, એટલે કુલમ પર મીટર. તો આ વિદ્યુતભાર ઘનતાની વાત થઈ. હવે એવી જ રીતે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, તો આના ઉપરથી જ આપણે કહીએ અહીંયા કોઈ રેખા પર લીધું છે એની જગ્યાએ શું આવે? કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુતભારને શું કહેવામાં આવે? તો કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. એના માટે છે એ વ્યાખ્યા આપી હોય તો એની ઘનતા માટે તો અહીંયા શું કરી નાખવાનું પડે? રેખાની જગ્યાએ શું લઈ લેવાનું? પૃષ્ઠ. એકમ લંબાઈ દીઠ લીધું છે એની જગ્યાએ શું લઈ લેવાનું? એકમ ક્ષેત્રફળ. તો એને રેખીય ઘનતા કીધીશ તો એને શું કહેવાનું? પૃષ્ઠ ઘનતા. આ રેખાની જગ્યાએ શું લેશું? વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના. તો બીજી વ્યાખ્યા થઈ ગઈ. એકમ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલની જગ્યાએ શું આવશે? ડેલ્ટા એ, અથવા સ્મોલ એ લીધેલું હોય કોઈ વખતે, આમ અથવા આમ. તો કુલમ પર મીટર સ્ક્વેર. આનો સંકેત શું આવશે? તો કે લેમ્બડા લીધું ત્યાં આપણે સિગ્મા લેશું. તો બીજી વાત થઈ ગઈ. જો સતત પથરાયેલ વિદ્યુતભાર ક્યાં? તો કે પૃષ્ઠ ઉપર.
પછી એકમ ક્ષેત્રફળ દીઠ આગળ કઈ ગયા રીતે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. સંકેત તરીકે શું છે? સિગ્મા. એકમ શું? કુલમ પર મીટર સ્ક્વેર. સૂત્ર શું? સિગ્મા ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એ અથવા ડેલ્ટા એસ. અહીંયા ક્ષેત્રફળ તરીકે આપણે ડેલ્ટા એસ સિમ્બોલ લીધું છે. કેટલીક વખત ડેલ્ટા એ લીધેલો હોય, કેટલીક વખત સ્મોલ ડેલ્ટા એ લીધેલો હોય. તો બધી વાત એકની એક. ક્લિયર એટલું? આ જ રીતે કદ માટે કહીએ છીએ હવે આપણે માનો કે તો આ પૃષ્ઠની જગ્યાએ શું મૂકી દીધું છે? કદ. તો કદ વિદ્યુત ભાર વિતરણ એટલે શું? તો પૃષ્ઠ શબ્દ છે એની જગ્યાએ શું? તો કે કોઈ કદ પર સતત પથરાયેલા વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર વિતરણ કહેવામાં આવે છે. પછી વિદ્યુત ભાર ઘનતા એટલે શું? તો વિદ્યુત ભારિત પૃષ્ઠની જગ્યાએ વિદ્યુત ભારિત કદ પરના એકમ ક્ષેત્રફળની જગ્યાએ શું લખશે? એકમ કદ દીઠ. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાની જગ્યાએ શું કહેવાય? કદ ઘનતા કહેવાય. એનો સંકેત અહીંયા સિગ્મા હતો, સિગ્માની જગ્યાએ શું? તો કે એનો રો. અહીંયા કુલમ પર મીટર સ્ક્વેર હતું, એની જગ્યાએ શું આવશે? કુલમ પર મીટર ક્યુબ. ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ક્યુ. તો રો બરાબર શું થાય? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. તો કદ માટેની વાત થઈ એટલે એક આવડે એટલે 3 વ્યાખ્યા આપણે આવડી શકે. તો આ સામાન્ય ચર્ચા આપણે વિતરણ અને એના ઉપરથી ઘનતાની કરી. હવે એના આધારે શેની ચર્ચા કરશું આપણે? તો વિદ્યુત ક્ષેત્રની. તો એમાં પણ આ જ રીતે એક આવડશે એટલે 3 તમે જાતે કરી શકો. તો કદ વિતરણની વાત હતી, જોઈ ગયા આપણે એ જ, એનો સંકેત, એનો એકમ અને સૂત્ર. હવે વિદ્યુત ક્ષેત્રની વાત. તો વિદ્યુત ક્ષેત્ર માટે વિચારો તો રેખીય સતત વિતરણ. તો આગળ ઉપર આપણે જોઈ ગયા હતા કે રેખીય ઘનતા માટે લેમ્બડા ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ આવું લીધું હતું લેમ્બડાનું સૂત્ર. હવે એવું કહી છે કે એક આખા સુરેખ તાર ઉપર, આ સુરેખ અથવા તો જેની અંદર વીજભાર ઘનતા લેમ્બડા છે, તો એમાંથી એક નાનો ટુકડો લે છે, આટલો પોર્શન લીધો. તો એની અંદર વીજભાર કેટલો હોય? તો કે આની વીજભાર ઘનતા કેટલી છે? લેમ્બડા. બરાબર સમજો એક મુદ્દો એટલે બીજા 3 આવડી જાય. આ એક તાર લીધેલો છે, તાર ઉપર વીજભાર ઘનતા સમાન રીતે વિતરિત લેમ્બડા છે, એમાંથી નાનો ટુકડો ડેલ્ટા એલ લીધો છે. તો એના ઉપરથી ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો આટલા ભાગની અંદર વીજભાર કેટલો? તો કે ડેલ્ટા ક્યુ જેટલો હોય. ક્લિયર એટલું? આ વીજભારને કારણે આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. ક્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે? પી બિંદુએ. તો અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે? તો કે આર પ્રાઇમ. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આવડે છે, ઈ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો એ જ પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા ડેલ્ટા એલ આપણે મેળવી લીધું. આ વીજભારને કારણે પી પાસે કુલમના નિયમથી વિદ્યુત ક્ષેત્ર જોઈ લીધું. આગળ ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ ખાલી યાદ અપાવવા માટે મૂક્યું છે. પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલા ભાગને કારણે એટલે નાના પોર્શનને કારણે મળે છે, માટે એને ડેલ્ટા ઈ નામ આપેલું છે. તો કે લેમ્બડા ડેલ્ટા એલ અપોન આર પ્રાઇમ સ્ક્વેર યુનિટ વેક્ટર આર પ્રાઇમ. કેવી રીતે સૂત્ર આવ્યું? તો આના ઉપરથી કે એમને મૂકી દીધા છે. ક્યુ એટલે શું? અહીંયા ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ એટલે શું? લેમ્બડા ડેલ્ટા એલ. આર સ્ક્વેરની જગ્યાએ અંતર કેટલું લીધું છે આપણે? આર પ્રાઇમ, માટે આર પ્રાઇમ સ્ક્વેર. અને સદિશ રાશિ છે માટે એની દિશા કઈ? તો કે આર પ્રાઇમની દિશા. અને આર પ્રાઇમનું યુનિટ વેક્ટર એટલે આર યુનિટ વેક્ટર પ્રાઇમ. તો આ આપણું સૂત્ર થઈ ગયું. કેના માટેનું? તો કે આ નાના વીજભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. આપણે તો આ આખા તારને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આખા તારને કારણે મેળવવું હોય તો શું કરવું પડે? તો કે આવા નાના નાના ટુકડાને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું અને એ બધાનો સરવાળો કરી દેવાનો. તો ડેલ્ટા ઈની જગ્યાએ ઈ બરાબર સિગ્મા કે લેમ્બડા ડેલ્ટા એલ અપોન આર પ્રાઇમ સ્ક્વેર આર યુનિટ વેક્ટર. તો આ આખા તારને કારણે મળતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થઈ.
હવે જો અહીં આપણે સતત વીજભાર વિતરણ હોય અને નાના નાના ખંડ લઈ, એટલે કે ડેલ્ટા એલ ટેન્ડ્સ ટુ 0, આ ટુકડા ખૂબ નાના નાના લેવામાં આવે તો આનું રૂપાંતરણ સંકલનમાં થાય. સિગ્માનું શેમાં આપણે રૂપાંતરણ કરીએ છીએ? સંકલનમાં. તો આને સંકલન સ્વરૂપે લખી શકાય. તો સંકલનમાં લખશો તો શું ફેર પડે? તો કે આ સિગ્માની જગ્યાએ ખાલી તમારે સંકલનની નિશાની મૂકી દેવાની આવે અને ડેલ્ટા એલની જગ્યાએ ડીએલ લખી નાખવાનું, એટલે સંકલનવાળું સૂત્ર થઈ ગયું. જુઓ હવે આના ઉપરથી સંકલન સ્વરૂપે સિગ્મા નીકળી ગયો, ડેલ્ટા એલની જગ્યાએ ડીએલ, બીજો કોઈ જ ફેરફાર નથી. તો આ એક વિદ્યુત ક્ષેત્ર કેના કારણે? કોઈ રેખીય તાર ઉપર છે એ એક સરખી વીજભાર ઘનતા હોય તો એના કારણે આપેલા આર પ્રાઇમ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે પૃષ્ઠ વિતરણ એ જ ટેકનિકથી આગળ વધવાનું છે આપણે, એમાં કાંઈ જ ફેરફાર નહીં. તો એના માટે પહેલાંમાં આવો રેખીય વાત હતી અને એનો નાનો ટુકડા લેતા હતા. હવે આ આખો આપણી પાસે પૃષ્ઠ છે, એનો એક નાનો ટુકડો લઈ તો આ આખા નાના ટુકડા ઉપરનો વીજભાર ડેલ્ટા ક્યુ થાય. અને પહેલાંમાં જેમ સૂત્ર લઈ ગયા હતા ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? પહેલાંમાં લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ હતું. જો કમ્પેર કરો, ગોખવાનું નથી. તો અહીંયા શું આવશે? લેમડાની જગ્યાએ સિગ્મા અને ડેલ્ટા એલની જગ્યાએ શું આવ્યું? ડેલ્ટા એસ. પતી ગયું. તો આની અંદરનો વીજભાર ડેલ્ટા ક્યુ મળી ગયો. આના કારણે વિદ્યુત ક્ષેત્ર મૂકવું જ. સૂત્ર આપણું ફરી પાછું આનું આ છે, તમારે દર વખતે લખવાની જરૂર નથી, તમને યાદ અપાવવા માટે મૂક્યું છે કે એમના એમ ક્યુની જગ્યાએ ડેલ્ટા ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અને આરની જગ્યાએ આર પ્રાઇમ. તો આપણે ડેલ્ટા ઈની ફોર્મ્યુલા મળી. ફરી પાછું આગળ લીધું હતું એ જ રીતે. આપણે ખાલી આટલા નાના ખંડ માટે નથી જોતું, આપણે આખા ખંડ માટે જોઈ છે. તો આખા પૃષ્ઠ માટે જોતું હોય તો આવા બધા નાના 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 ટુકડા છે એ બધાનો સરવાળો કરવો પડે, માટે સિગ્મા લીધું. આ સિગ્માને સંકલનમાં કન્વર્ટ કરો તો આગળની જેમ જ. તો નવું સૂત્ર મળ્યું કે સિગ્મા ડીએસ આર પ્રાઇમ સ્ક્વેર. તો આગલા ફોર્મ્યુલારે કમ્પેર કરો તો ત્યાં શું હતું? સિગ્માની જગ્યાએ લેમ્બડા હતું, ડીએસની જગ્યાએ શું હતું? ડી એલ. આટલો જ ફેર હતો, બીજું કાંઈ ફેરફાર નથી. હવે વિચારો જી, કદ માટે કરશો તો શું કરશું? વિચારો, સૂત્રમાં શું ફેરફાર આવે? તો કે કદ માટે લેમડાની જગ્યાએ સિગ્માની જગ્યાએ કદ ઘનતા શું આવે? રો આવે. ડીએલની જગ્યાએ ડીએસ, તો અહીંયા શું આવશે? ડીવી આવશે. તો નવું સૂત્ર થઈ ગયું કદ માટેનું. જુઓ કદ ડી ક્યુ રો ડીવી. ડી માટેની સૂત્ર ફરી પાછું આપણે આ જ લેવાનું છે. તો આની અંદર છે એ ખરેખર આકૃતિમાં આ ત્રિપરિમાણમાં છે આકૃતિ. ખરેખર આ આમ લેવાનું છે, આખો આ ઘન છે આવો, એમાંથી એક આ નાનો ટુકડો લીધો છે આટલો, અને આની અંદરનો વીજભાર કેટલો? ડેલ્ટા ક્યુ. એના કારણે વિદ્યુત ક્ષેત્રમાં ડેલ્ટા ક્યુ રો ડીવી. સૂત્રમાં આટલો ફેરફાર અહીંયા કર્યો, આટલો ફેરફાર અહીંયા કર્યો અને આટલો ફેરફાર અહીંયા કર્યો. તો ત્રણે ત્રણ પ્રકારના વીજભાર વિતરણ. ફરી પાછું રેખીય વીજભાર વિતરણ એ શું છે? રેખીય ઘનતા શું છે? એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એના એકમ, એનો સંકેત. આવી જ રીતે રેખીય જેવી જ વાત પૃષ્ઠ માટે, આવી જ વાત કદ માટે. આ બેઝિક તરીકે લઈ અને હવે આપણે આગળ વધવાનું છે. ક્લિયર? ઓકે આટલું? તો હવે ખૂબ જ અગત્યનો આવો ગોસનો નિયમ. એ પણ બહુ સરળ છે, સમજવાનો છે. તો એના ઉપરથી એની એપ્લિકેશન અને ઘણા બધા એક્ઝામ્પલ આ ટાઈપના આવી શકે. એમાં કાંઈ જ અઘરું નથી, માત્ર તમે સિદ્ધાંત કેવી રીતે લઈ છે એ સમજવાનો છે. તો ગોસનો નિયમ. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે પૃષ્ઠના સૂક્ષ્મ ખંડો પૈકી એક ડેલ્ટા એસ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ. ફ્લક્સ આપણે આગળ શીખી ગયા છીએ. ફ્લક્સની ફોર્મ્યુલા શું હતી? તો કે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ.
અથવા ત્યાં ખાલી આમ લેતા હતા, ડેલ્ટા ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ એ, આવું લેતા હતા. એ જ ફોર્મ્યુલા છે. તો અહીંયા શું કરી છે તો કે આવો એક આર ત્રિજ્યાનો ગોળો છે. આર ત્રિજ્યાના ગોળામાંથી એની ઉપરથી ડેલ્ટા એસ જેટલો એક નાનો ખંડ લીધો છે. એટલે આપણે વોલીબોલ કે ફૂટબોલ હોય એની અંદર નાના નાના ખંડ હોય છે ઉપર, એમાંનો એક ખંડ લીધો છે. તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે મળે તો કે આ રીતે પૃષ્ઠને લંબ સ્વરૂપે હોય. અને અહીંયા ક્યુ વીજભાર મૂકેલો છે. તો ક્યુ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર એ પણ આગળ જોઈ ગયા છે. તો એ વિદ્યુત ક્ષેત્ર જો ધન વીજભાર હોય તો બહારની તરફ આ રીતે મળે, અને આગળ જોઈ ગયા તે રીતે ખરેખર તો એ કેન્દ્રવર્તી હોય એટલે આમ મળશે. આ ક્યુ વીજભાર ધન હોય તો આ વિદ્યુત ક્ષેત્ર આમ બધી બાજુએ હોય. એટલે માત્ર આ બાજુ છે એમ નથી, આમ પણ હોય આમ પણ. માત્ર આપણે આ જ ખંડની વાત કરી છે તો એને અનુરૂપ શું થશે, નાનો ખંડ છે તો ઈની દિશા આ થશે. તો ઈની દિશા મળી, આ ડેલ્ટા એસની દિશા મળી. તો આટલા વિભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય તો કે નાનો એવો ભાગ છે, એટલે ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. સાવ બેઝિક ક્લિયર એટલું. હવે ઈ ડોટ ડેલ્ટા એસ એ ડોટ બી ઇક્વલ ટુ એ બી કોસ થીટા. પણ આ કેસની અંદર ઈ અને ડેલ્ટા એસ કેવા છે, બે એક જ દિશામાં છે, એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર શું થાય 0, અને કોસ 0 એટલે 1. તેથી ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. આટલી વાત થઈ, કારણ અહીંયા આપણે આપી દીધું છે. હવે ડેલ્ટા ફાઈ બરાબર ઈની ફોર્મ્યુલા લેવી હોય તો ઈ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંથી અહીં સુધીનું અંતર એ આર છે, અને આની અંદરનો વીજભારી કેટલો છે, ક્યુ છે. તો કે ક્યુ અપોન આર સ્ક્વેર દ્વારા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. તો વિદ્યુત ક્ષેત્ર મળ્યું, ડેલ્ટા એસ આમને મૂકી દીધા. તો આપણે ડેલ્ટા ફાઈ માટેની આવી એક ફોર્મ્યુલા મળી. એટલે બે મુદ્દા આપણા માટે કામના આવ્યા. એક તો આપણે ફ્લક્સ જાણતા હતા, આ ફ્લક્સનું સૂત્ર લીધું, અને પછી એમાં આ ક્યુ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી ગયા. તો આપણે આવી ફોર્મ્યુલા મળી. હવે આપણે માત્ર નાના પોર્શન માટે લીધું છે, આના માટે. પણ આખા સપાટીમાં લેવું હોય ગોળાની તો શું કરવું પડે, આ એક ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ, આ જે નાના 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 બધા જે ચોકઠા છે કેની અંદર, વોલીબોલ કે ફૂટબોલના બોલમાં એક માટે લીધું, બીજા માટે, ત્રીજા માટે, બધાનો શું કરવો પડે, સરવાળો. અને આવો સરવાળો લઈએ તો આપણે એને આપણે આ રીતે લખી શકીએ. સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા ફાઈ ઈ કે ક્યુ અપોન આર સ્ક્વેર ડેલ્ટા એસ. સિગ્મા લગાડી દીધું એટલે એક માટેનું ફ્લક્સ, બીજા માટેનું, ત્રીજા માટેનું, બધાનો સરવાળો. આની અંદર કે ક્યુ અપોન આર સ્ક્વેર છે એને બહાર લઈ લ્યો કારણ કે એ તો અચળ છે. સિગ્મા ડેલ્ટા એસ તો એક ઓલો નાનો ખંડ હતો એનું ક્ષેત્રફળ હતું ડેલ્ટા એસ. પણ આખી સપાટીનું ક્ષેત્રફળ લેવું હોય તો એને આપણે એસ તરીકે ઓળખાવી દઈએ. તો કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ એસ. એટલે ડેલ્ટા એસની જગ્યાએ શું આપણે લીધું છે, એસ. આ કેનું ક્ષેત્રફળ છે, એક ખંડનું. આ કેનું છે, આખી ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે આવું ફાઈ માટેનું સૂત્ર ફ્લક્સ માટેનું મળ્યું. આગળ ઉપર પણ આની અંદર એસ એટલે આખું સપાટીનું ક્ષેત્રફળ થયું, અને આપણે આગળ શીખી ગયા છીએ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. ધ્યાન રાખજો બરાબર. પાઈ આર સ્ક્વેર એ વર્તુળનું ક્ષેત્રફળ, 4 પાઈ આર સ્ક્વેર ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, 4/3 પાઈ આર ક્યુબ શું કહેવાય, ગોળાનું ઘનફળ અથવા કદ. આ ત્રણે ત્રણ ફોર્મ્યુલાની અવારનવાર જરૂરિયાત ઊભી થશે. શું કીધું છે એ પ્રમાણે ઉપયોગ કરવાનો છે, એટલે આડાઅવળું થાય નહીં. તો 4 પાઈ આર સ્ક્વેર એ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ છે, વર્તુળનું નથી, કદ નથી, ઘનફળ નથી. માટે આપણે આ સૂત્ર લીધું. અને આ સૂત્રની અંદર કે જે છે કેની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 મૂકી દીધું, ક્યુ અપોન આર સ્ક્વેર એમને મૂકી દીધું,
અને એસ બરાબર 4πr² મૂક્યું તો 4π કટ થઈ ગયા તો બાકી વધ્યા ક્યુ. આ r² કટ થઈ ગયા તો ખાલી વધ્યા એપ્સાઇલોન 0. તો આપણે સૂત્ર મળ્યું phi = q/ε0. તો કોઈ પણ ગોળાની ત્રિજ્યા r હોય એની અંદર q વીજભાર મૂકેલો હોય તો આ ગોળાની સમગ્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર q/ε0. અને આને આપણે ગોસના નિયમ તરીકે ઓળખાવી છીએ. કેટલીક વખત ઉચ્ચાર તરીકે ગાઉસનો નિયમ એવો પણ શબ્દ કરતા હોય છે. તો આના ઉપરથી શું આપણે નક્કી કર્યું? તો કહી શકાય અહીંથી કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ તેની ત્રિજ્યા પર આધારિત નથી. શા માટે? તો phi = q/ε0. આની અંદર કોઈ જગ્યાએ r આવતો નથી એટલે ગોળો આપણે r ત્રિજ્યાનો લીધો તો અહીંયા q વીજભાર મૂક્યો તો q વીજભારને કારણે ફ્લક્સ મળ્યું. હવે આની જગ્યાએ આટલો મોટો ગોળો લીધો હોત એની ત્રિજ્યા r' લીધી હોત, અહીંયા q વીજભાર મૂક્યો હોત તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ તો એ પણ કેટલું થાત? phi. એટલે ધ્યાન રાખવાનું છે ત્રિજ્યા સાથે સંબંધિત નથી, માત્ર એની અંદર કેટલો વીજભાર છે એની સાથે સંકળાયેલું છે. આગળ હવે એને વ્યાખ્યાયિત કરી છે. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. બંધ પૃષ્ઠ ગોળાકાર હોય તોય ભલે, લંબચોરસ હોય તોય ભલે, ચોરસ હોય તોય ભલે, એના આકાર સાથે સંબંધિત નથી, કારણ કે માત્ર એની અંદર જવાબદાર અંદર રહેલો વીજભાર ક્યુ છે. માટે આપણે વ્યાખ્યામાં કીધું કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર બરાબર હોય છે. હવે માનો કે તમને એમ કીધું કે આની અંદર એક વીજભાર Q1 છે, અહીંયા એક બીજો વીજભાર Q2 છે, જો MCQમાં પણ કામમાં આવે, અહીં ત્રીજો વીજભાર Q3 છે, તો આ ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો સૂત્રમાં ફ્લક્સ phi = આના બરાબર શું મૂકત આપણે? Q1 + Q2 + Q3 / એપ્સાઇલોન 0. ત્રણે ત્રણ વીજભારને, કારણ કે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વીજભારને ધ્યાનમાં લેવાના છે. જો આની બહાર ચોથો વીજભાર હોત Q4 Q5 તો આને ધ્યાનમાં લેવાના નથી. તો એનું સૂત્ર બીજું ફ્લક્સ phi = EdS σq/ε0. એટલે જનરલ ફોર્મમાં લખી નાખ્યું. Q હતા તો Q કુલ વીજભાર છે એટલે શું લખી નાખ્યું? σq. અને ફ્લક્સ phi બરાબર EdS તો આપણે આગળ જોઈ ગયા છીએ ફ્લક્સની વ્યાખ્યામાં. ફ્લક્સ બરાબર આવી ફોર્મ્યુલા હતી આપણી પાસે અને આ બીજું આપણે એમાં એડ કર્યું તો આખો ગોસનો નિયમ હવે કમ્પ્લીટ આ રીતે પ્રાપ્ત થયો આપને. ફ્લક્સ phi બરાબર સંકલન કેનું? વિદ્યુત ક્ષેત્રનું. વિદ્યુત ક્ષેત્ર કેનું? તો આખી સપાટી સાથે સંકળાયેલું. અને વીજભાર કયો? તો વીજભાર છે એ માત્ર એની અંદર હોય એની વાત છે. તો આ નિયમના આધારે બરાબર મગજમાં બેસાડી દેવાનો. ફ્લક્સ phi બરાબર એક પોર્શન આટલો EdS અને બીજો પોર્શન σq/ε0. આ બંનેનો ઉપયોગ કરી અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ લેશું. તો આ આખો ગોસનો નિયમ થયો. હવે આ એક નાની એવી એપ્લિકેશન તરીકે સમજૂતી પૂરતું છે, બહુ એના ઉપરથી એક્ઝામ્પલ બીજા આવે એટલા માટે આપણે લઈ છીએ કે જે બરાબર આપણે સમજી શકીએ. એવું કીધું છે કે બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય હોય એટલે આખી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું કહી દે છે? શૂન્ય છે એમ કહે છે. તો બંધ સપાટી પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય એવું સાબિત કરવાનું છે. આગળ ઊંધું કહેતા હતા Q વીજભાર હોય તો ફ્લક્સ phi = q/ε0. અહીંયા ફ્લક્સ છે એ કેવું છે? શૂન્ય. તો વીજભાર કેવો હોય? શૂન્ય. એ સાબિત કરવાનું છે. તો આ એક આવી સપાટી લીધી છે, બંધ સપાટી. તો એના ત્રણ વિભાગ આપણે કરી છીએ. એક આ નળાકાર લીધું તો એક બાજુની સપાટી, બીજી બાજુની સપાટી, અને આ એક નળાકારની વક્રાકાર સપાટી આ સાઈડ.
એટલે આ પ્રકારના બધા દાખલામાં આવી 3 સપાટીનો ઉલ્લેખ આવશે. 3 સપાટી એટલે કઈ? નળાકાર ધ્યાનમાં લ્યો તો એક આ બાજુનું, એક આ બાજુનું અને ત્રીજું કયું? વક્રાકાર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ બતાવેલી છે ઈ. હા, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સની દિશા ઈ આ બાજુ હોય અને આનો ક્ષેત્રફળ સદિશ છે એ આ દિશામાં હશે. એટલે આને માનો કે તમે S1 કહો તો એ આ બાજુ, આની સાથે S2 એ આ બાજુ હશે, એની દિશા આમ છે. સોરી, તો આની સાથે આ બાજુ ક્ષેત્રફળ સદિશ, આની સાથે આ બાજુ, આને S1 કહું અને આને S2 કહું. પણ S1 અને S2 બેયનું મૂલ્ય કેવું હશે? સમાન, કારણ કે એક નળાકારની બે બાજુ. અને ત્રીજી સપાટી આ બાજુ હશે S3, એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે. હવે અહીંયા જો પહેલાં માટેનું ફ્લક્સ એને આપણે φ1 કહીએ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ એને φ2 કહે અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ φ3 કહે. કારણ કે આખી સપાટી સાથે ફ્લક્સ લેવાનું છે તો આપણે સરવાળો કેનો લેવો પડશે? ફ્લક્સ φ = φ1 + φ2 + φ3. આ જો બીજા એક્ઝામ્પલ માટે કામમાં આવે એવું છે, પછી ત્યારે ધ્યાન રાખજો. તો φ1 એટલે શું થશે ફ્લક્સ? તો આગળ જોઈ ગયા એ રીતે આપણે અહીંયા છેલ્લું સૂત્ર ઇન્ટિગ્રેશનવાળું હતું E.A, તો અહીંયા E.S1, પણ આના માટે E અને S બે એક જ દિશામાં છે, માટે ES cos θ, θ = 0, એટલે ES, કારણ કે S1 બરાબર શું કહું છું? S કહી દઉં છું. તો φ1ની કિંમત આવી મળી. આ જ રીતે φ2 માટે લેવા જશું તો આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે અને ક્ષેત્રફળ સદિશ આમ છે. તો φ2 બરાબર E1 S2, તો બંને વચ્ચેનો ખૂણો થીટા, આમાં 180 થાય અને 80 થાય એટલે શું થશે? આ ES આ પ્રમાણે, અને cos 180 એટલે માઇનસ થયું, તો φ2 = -ES મળ્યું. સમજાણું બરાબર? આમાં છે બંને એક જ દિશામાં છે, આમાં વિરુદ્ધ દિશામાં છે, એટલે cos θ આગળ ઉપર જોઈ ગયા છે. φ = E.A = EA cos θ અને θ = 0, θ = 180 માટે માઇનસ. હવે ત્રીજા માટે લ્યો તો આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે અને ક્ષેત્રફળ સદિશ આમ છે. તો φ3 બરાબર શું થશે? ફરી પાછું EA cos θ, પણ E અને A વચ્ચેનો ખૂણો θ બરાબર 90 થશે. અહીંયા આ કેટલો ખૂણો છે? 90, માટે ફ્લક્સ φ3 બરાબર 0 થાય. અને હવે ત્રણે ત્રણનો સરવાળો કરો, φ1 + φ2 + φ3, તો φ1 બરાબર કેટલા મળ્યા છે? ES. φ2 બરાબર કેટલા મળ્યા? -ES. અને પ્લસ φ3 બરાબર કેટલા? 0. તો કુલ ફ્લક્સ φ બરાબર શું મળી ગયું? 0 મળ્યું. તો અહીંયા કહી શકાય કે આખી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે. આ તો આપણે સાબિત કર્યું, આમાં તો એને સ્વીકારી જ લીધું હતું, પણ આપણે એટલા માટે ચર્ચા કરી કે એક્ઝામ્પલ આવા આવશે ત્યારે આ કામમાં આવે. હવે ફ્લક્સ φ 0 મળી ગયું છે, તો ગોસનો નિયમ શું છે આપણી પાસે? ફ્લક્સ φ = σq/ε0. પણ આ કેસની અંદર ફ્લક્સ φ કેટલું મળ્યું છે? તો 0 મળ્યું છે. તો σq, તો આની સાથે q = આને હું q કહી દઉં, આખો વીજભાર σq એટલે, તો σq/ε0, ફ્લક્સ φ કેટલું? 0. તો q = શું મળ્યું? 0. તો જે આપણે કહેવાનું હતું કે કુલ વિદ્યુત ભાર 0 હોય એવું દર્શાવો, તો આ દર્શાવી દીધું. આવી ગયો ખ્યાલ બરાબર?
તો આ ગોસના નિયમને આધારે આપણે એક સમજૂતી લઈશું. φ1 φ2 φ3 આની અંદર ઊંધું લીધું છે. આ આપણે સપાટી એક આને કીધી હતી, આમાં બે કીધી હતી. આ બે આને કીધી છે ને એક આને કીધી છે, બીજો ફેરફાર નથી. એટલે જ્યારે તમે વિડીયો જોતા હો તો એની અંદર ધ્યાન રાખજો. અહીંયા પાછી ભૂલ છે, 1 માટે છે એ માઇનસ લીધું છે, એટલે અહીંયા નિશાની માઇનસ લેવી પડે, માઇનસ ને માઇનસ પ્લસ. તો સિગ્મા ક્યુ બરાબર 0 મળી ગયો, જે આપણે સાબિત કરવાનો હતો. હવે કેટલાક ગોસના નિયમ અંગેના અગત્યના મુદ્દા, એટલે જ્યારે આપણે એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે. અને કોઈ વખતે ઓબ્જેક્ટિવમાં પણ નાના એવા આવી શકે ખરા. તો સૂત્ર આપણું છે φ=E.ds સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ તો જાણી છે. કોઈ પણ બંધ સપાટી માટે આ સત્ય છે. કોઈ પણ બંધ સપાટી એટલે પછી ગોળાકાર હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, કોઈ પણ યાદચ્છિક આકાર માટે લઈ શકાય. તે આકાર કે પરિમાણ ગમે તે હોય એના માટે લાગુ પાડી શકાય છે. ક્યુ સપાટી વડે ઘેરાયેલો વીજભાર ગમે તે સ્થાને હોય. તો આગળ આપણે જોઈ ગયા હતા કે જ્યારે વીજભારની વાત કરતા હોય તો પછી તમે ગોળાકારની અંદર આ કેન્દ્રમાં ક્યુ વીજભાર મૂક્યો હતો, એની ત્રિજ્યા આર હતી. આપણે એવું કીધું હતું કે એના ત્રિજ્યા ઉપર આધારિત નથી, પણ વીજભારના સ્થાન ઉપર એ આધારિત નથી. આ ક્યુ વીજભાર અહીંયા હોય તોય ભલે ને અહીંયા હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે, તો એનાથી કાંઈ એનું ફ્લક્સ બદલતું નથી. ઈ એ સપાટીની અંદર અને બહારના વીજભારને લીધે છે. તો સૂત્રની અંદર ફ્લક્સ માટે ગોસના એમાં બે લીધું, એક ઇન્ટિગ્રેશન ઓફ E.ds ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ક્યુ જે લઈ છે એ કયો લેવાનો છે, એટલે જે જમણી બાજુનું પદ છે એ માત્ર ઘેરાયેલો વીજભાર છે. પણ જ્યારે ઈની વાત કરતા હોય ત્યારે અંદર અને બહાર બધેના વીજભારને કારણે, એટલે અહીંયા Q1, Q2, Q3, Q4, 5, 6, તો એમાં Q1 અને Q2 આ બંનેને યાદ કરવા પડે આપણે. શેના માટે? જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય ત્યારે બધા જ વીજભાર ધ્યાનમાં લેવા જરૂરી છે. જ્યારે ક્યુ છે એ માત્ર અંદરના વીજભાર માટે છે. પછી એક શબ્દ આવે છે ગોસિયન સપાટી. એટલે આવો શબ્દ વારે વારે આવશે. કેટલાક આપણે સૂત્ર કે દાખલા આપતા હોય ત્યારે એની અંદર ધારણા કરશું કે ધારો કે આટલી ગોસિયન સપાટી. તો ગોસિયન સપાટી એટલે શું છે? તો જેને તમે ગોસનો નિયમ લાગુ પાડો એટલા વિભાગને ગોસિયન સપાટી કહેવાય. એટલે આ આખો મોટો ગોળો છે, એની અંદર તમારે આટલા પોર્શનની વાત કરવી છે. આખી ત્રિજ્યા ભલે આર હોય, તો આ તમે વાત કરતા હો આર ત્રિજ્યા, તો આની અંદર Q1 વીજભાર હોય ને અહીંયા Q2 હોય. જો તમે આટલાની ચર્ચા કરતા હોય તો આ ગોસિયન સપાટી કહેવાય. તો એની અંદર રહેલો વીજભાર Q1 ધ્યાનમાં લેવો પડે. આ ગોસિયન સપાટી આટલાને ધ્યાનમાં લ્યો તો એમાં Q1 ને Q2 બંનેનો સમાવેશ થાય છે. એટલે આવો શબ્દ જ્યારે આવે ત્યારે ધ્યાન રાખશું કે એટલા ભાગની સપાટી કે જેની અંદર ઘેરાયેલા વીજભારને ધ્યાનમાં લઈ છે અને આપણે ગોસિયન સપાટી તરીકે ઓળખાવી છે. સમમિતિ ધરાવતા તંત્ર માટે વિદ્યુત ક્ષેત્રની ગણતરી સરળ બને છે. એટલે ચોક્કસ પ્રકારની સમમિતિ એક સરખા જેવો આકાર હોય તો એના માટે આ સરળતાથી લઈ શકાય. અને અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે, કારણ કે આની અંદર પણ 1/r² વાત આવે છે. માટે શું કહી છે આપણે? આ વિદ્યુત ક્ષેત્રની ગણતરી સરળ બને અને એ વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે. કારણ કે ઈ જ્યારે ફ્લક્સની ગણતરી કરતા હોય ત્યારે E.ds કીધું, તો ઈ એટલે શું છે? KQ/r². તો ઓલરેડી એની અંદર વ્યસ્ત વર્ગના નિયમની ચર્ચા આવી. હવે આ જુદા જુદા ગોસના નિયમના ઉપયોગ, તો એની એપ્લિકેશનના આધારે આપણે બધી ચર્ચા કરવાની છે ગોસના નિયમને ધ્યાનમાં રાખીને, અને એ આપણે સારી રીતે કરી શકીએ તો એક્ઝામ્પલ સારી રીતે આવડે. હવે એમાં પહેલો મુદ્દો છે અનંત લંબાઈના અને સીધા સમાન રીતે વિદ્યુત પારિત તારની વાત. તો આટલો પોર્શન ઉપર જવા દઉં છું જેથી કરીને અહીં આપણા નીચેનો પોર્શન જોઈ શકાય બરાબર. ફરી પાછું ટાઇટલ જોઈ લ્યો. શેના માટેની વાત છે? અનંત લંબાઈના તાર માટે. એ સીધો છે, વીજભાર વિતરણ એની અંદર એક બધી જગ્યાએ સરખું છે. તો આવા તારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા બે આકૃતિ આપેલી છે.
આ એક સમજવા માટે પહેલી કે રેખીય ઘનતા, પછી આપણે સૂત્રની તારવણી આના ઉપરથી કરશું. આ મૂળભૂત વસ્તુ આપી છે. રેખીય ઘનતા લેમડા છે, એટલે શરૂઆતની અંદર આપણે આવો એક તાર લીધેલો છે. આની રેખીય ઘનતા કેટલી છે? લેમડા. હવે રેખીય ઘનતા આપને ખબર છે, તો આની અંદર છે આવું વીજભાર વિતરણ છે. હવે એક કેન્દ્ર ઓ લઈ અને ઓપી ત્રિજ્યાની એક તકતીનો વિચાર કરો. એટલે આ તાર છે એનાથી આ રીતે આ ઓપી પી બિંદુ લીધું અને એનું આખું વર્તુળ લ્યો, તો એના ઉપરના બિંદુ P1 P2 P3 આ જે દર્શાવેલા છે, P1 P પ્રાઇમ P ડબલ પ્રાઇમ P2 P, આ જે બધા બિંદુઓ છે એ એક સરખા અંતર ઉપર હશે. તો દરેક જગ્યાએ ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન હોય, કારણ કે આ જે તાર છે એનાથી આ બિંદુએ દરેક જગ્યાએ અંતર સરખું હોવાથી. હવે આનું આપણે કામ નથી કાંઈ, માત્ર એની દિશા જુદી જુદી હોઈ શકે, મૂલ્ય કેવું હોય? સમાન. હવે આવી તકતીની જગ્યાએ આની બાજુમાં એક આખો આવો નળાકારની કલ્પના કરો. આખો નળાકાર છે અને આ તાર વચ્ચે મૂકેલો છે. તો એ આપણે બીજી આકૃતિ બતાવેલી છે. આ ખૂબ મોટી લંબાઈનો તાર છે, આની વીજભાર ઘનતા લેમડા છે, અને એની આજુબાજુમાં આ રીતે ગોસિયન સપાટી, એટલે એક એવો નળાકારની આપણે કલ્પના કરી છે. આ નળાકારની લંબાઈ સ્મોલ એલ છે. કેટલી લીધી છે? સ્મોલ એલ. તો એ આપણે અહીંયા દર્શાવેલું છે. તો લેમ્બડા ગ્રેટર ધેન 0 જો વીજભાર ધન હોય આની અંદર, તો આમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુએ, આ એક વધારાની સમજૂતી તરીકે આપ્યું છે, આપણે આગળ આવી ગયું છું જાણીએ છીએ. પણ અંદર ઋણ વીજભાર હોય એટલે લેમ્બડા લેસ ધેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ હોય. એટલે આવા બે કિસ્સા માટે આ ચર્ચા થઈ શકે. અહીંયા આપણે ધન વીજભાર માટે લીધું છે, પણ ઋણ વીજભાર માટે બીજો કોઈ ફેરફાર થાય નહીં, માત્ર વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, આની અંદર બહારની બાજુ છે. આકૃતિ બી, એટલે બી આકૃતિ, નળાકાર ગોસિયન સપાટી એવી ધારણા કરો તો નળાકારના બે છેડા અને નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું થાય. એટલે આગળનું આપણે જે ઉદાહરણ એક જોઈ ગયા હતા, સમજાવ્યું હતું, એ એટલા માટે સમજાવ્યું હતું કે હવે આપણે ખબર પડી ગઈ છે આ નળાકાર છે, તો નળાકારની આપણે 3 સપાટી કીધી હતી. એક આ સપાટી, બીજી આ સપાટી, અને ત્રીજી કઈ થઈ? આ વક્રાકાર સપાટી. તો એ ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું છે. તો આની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. જો આગલા એક્ઝામ્પલમાં ઊંધું હતું, એમાં આમ નળાકાર હતું, કમ્પેર કરવાનું દરેક વખતે, એમાં વિદ્યુત ક્ષેત્ર આમ હતું, તો આની સાથે અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ મળતું હતું, આની સાથે 0 મળતું હતું. હવે અહીંયા શું છે? વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો આના માટે લેવા જાવ તો આ ડેલ્ટા S1 થયું, પણ વિદ્યુત ક્ષેત્ર આમ લંબ થશે. આના માટે લેવા જાવ તો ક્ષેત્રફળ સદિશ નીચેની બાજુ થાય, અને એના માટે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? લંબ થાય. તો આ બંને સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય, કારણ કે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E ડેલ્ટા S, અને E ડોટ ડેલ્ટા S ઇક્વલ ટુ E ડેલ્ટા S કોસ થીટા, થીટા ઇક્વલ ટુ 90, માટે 0. તો અહીં આપણે કહી દીધું છે બે છેડા સાથે ફ્લક્સ, શોર્ટમાં કહી દીધું છે, પણ આપણે બધું સમજી છીએ, એ સમજાવી દીધું. ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 0, એટલે કે E અને S છે પરસ્પર એકબીજાને લંબ હશે. આગળ ઉપર હવે આપણે માત્ર નળાકાર સપાટીની વાત કરવી છે. તો નળાકાર સપાટી માટેનું ફ્લક્સની જો ચર્ચા કરતા હોય તો આપણે જાણીએ છીએ કે નળાકાર સપાટી માટે શું લખી શકીએ? તો સૂત્ર તો આપણું એ જ છે, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ E ડોટ A. તો E એટલે એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર, અને A એટલે નળાકાર સપાટીનું ક્ષેત્રફળ. તો ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ EA. ખરેખર E ડોટ A છે, પણ બંને કેવા છે? આમ લીધેલા હતા ને આપણે. અહીંયા શું હતું? E હતું, અને આ નળાકાર માટે તમે લેવા જાઓ તો એનું ક્ષેત્રફળ સદિશ આમ જ થાય. નળાકારનો ક્ષેત્રફળ સદિશ આમ થાય એની સપાટીનું, અહીંયા લ્યો તો આમ થાય, અહીંયા લ્યો તો આમ થાય, અહીંયા લ્યો તો આમ થાય. તો આવા કિસ્સાની અંદર E અને S બંને એક જ દિશામાં મળે છે,
માટે છે આપણે ખાલી E અને A તરીકે લીધું. તો ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. આ એક પછી આગળ ફોર્મ્યુલા જોઈ ગયા હતા, એટલે બે વસ્તુ અલગ અલગ છે. આ અત્યારે આપણે બતાવી ફાઈ = EA, અને આ આપણી પાસે જૂની વસ્તુ હતી Q/ε0. બંનેને સરખાવી દો તો EA = Q/ε0. પણ A એટલે શું? ક્ષેત્રફળ. કેનું ક્ષેત્રફળ? નળાકાર સપાટીનું ક્ષેત્રફળ. જો ત્રીજી વાત આવી, પહેલામાં છે એ આપણા ગોળાનું આખાની સપાટીનું ક્ષેત્રફળ લીધું, તો હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πrl. અને વીજભાર કેટલો થાય? તો કે આની અંદર જે તાર હતો આખો વચ્ચેનો, એ એની લંબાઈ L હતી, આની વીજભાર ઘનતા હતી કેટલી? લેમ્બડા. તો આ બેનો ગુણાકાર કરો તો Q = λL. બધી જ સમજૂતી. તો Q = λL, A = 2πrl. સૂત્રમાં કિંમત મૂકો તો E એમના એમ જ. A બરાબર શું મૂકી દીધું? 2πrl. Q બરાબર શું મૂકી દીધું? λL. તો આની અંદરથી આ LL કટ થઈ જશે, તો આપને કિંમત મળશે E = λ/2πε0r. પણ 1/4πε0, એટલે અહીંયા હજી એક 2 વડે હું મલ્ટીપ્લાય કરી નાખું. જોજો બરાબર. અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા ઉપર 2 થી મલ્ટીપ્લાય કરવા પડે, તો 4πε0, 4πε 1/4πε0 એટલે કે થઈ ગયા, એટલે 2k λ/r. નાનું એવું સરળ સૂત્ર થઈ ગયું. તો આવા કોઈ સુરેખ તારને કારણે એનાથી r અંતરે કોઈ બિંદુ હોય તો ત્યાં ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 2k λ/r દ્વારા રજૂ કરી શકાય. સદિશ સ્વરૂપે લખો તો λ/2πε0r યુનિટ વેક્ટર મૂકી દીધું. આ માત્ર મૂલ્ય હતું, nની દિશામાં એ આપણે પ્રાપ્ત થાય વિદ્યુત ક્ષેત્ર. અથવા આ પ્રમાણે લેતા હો તો અહીંયા યુનિટ વેક્ટર મૂકો, એટલે આ બે ફોર્મ્યુલામાં કાંઈ બીજો ફેરફાર નથી, એક જ સરખી છે. માત્ર યુનિટ વેક્ટર સદિશ સ્વરૂપ, કારણ કે એક તરફ સદિશ મૂકો તો બીજી બાજુ સદિશ મૂકવું જરૂરી છે, એટલે એ રજૂ કરવા માટે આપણે બંને બાજુ આવી સદિશની નિશાની મૂકેલી છે. જ્યાં n એ એકમ સદિશ છે. આવી જ રીતે બીજો એક કિસ્સો લઈએ એની એપ્લિકેશન. પહેલાંમાં આપણે શું લીધું હતું? એક તાર લીધો હતો. હવે એની જગ્યાએ આપણે એક સમતલ લઈ છીએ, અને સમતલ હોય તો એની પૃષ્ઠ વીજભાર ઘનતા, આની અંદર ધન વીજભાર છે એવું બધું ધારી લે, ધન વીજભાર, તો એની વીજભાર ઘનતા કેટલી? સિગ્મા છે. તો પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા છે. એમાંથી પસાર થતું આવું એક, પહેલાંમાં જેમ આ એક તાર હતો ને એની આજુબાજુમાં આવી એક સપાટી ધારણ કરી હતી, એની જગ્યાએ આમાંથી એક પસાર થતું, એટલે એક આ સમતલ છે અને એમાંથી આ રીતે પસાર થતું એક નાનો એવો નળાકાર અથવા તો એક સ્લેબ લીધો છે, લંબચોરસ. અહીંયા લંબચોરસ લીધેલો છે, તો આની અંદરથી આ રીતે એક લંબચોરસ આટલો લીધો છે. આ કલ્પના કરેલી છે આવી બે બાજુ. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે આપણે આની સાથે. તો આની અંદર જેટલો વીજભાર હશે એ જ આપણે કાઉન્ટ કરવાનો થશે. આ વીજભાર જો ધન વીજભાર હોય તો આમાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે, અને પાછળના ભાગમાં ધન વીજભાર છે તો એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થાય, અને બાકીની બધી સપાટી સાથે એ લંબ છે, એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે, અને ઉપરની બાજુ સાથે બધું કેવું થશે? 0. એટલે આવડી ગયો આપણે પતી ગઈ થિયરી. ફરી પાછું લીધેલું છે સમતલ. સમતલમાં ધન વીજભાર છે, તો એનાથી અમુક અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અહીંયા. તો આની સાથે સંકળાયેલો આવો એક અંદરથી પસાર થતો નળાકાર અથવા તો લંબઘન લીધેલો છે. એવી જ રીતે આ બાજુ લંબઘન લીધો, તો એની બે સપાટી સાઈડની થઈ, અને એક ફરતી કોર જો લંબઘન લીધો હોય તો 4 સપાટી થાય, નહીંતર નળાકાર થાય. ગમે એ લ્યો, સપાટી લેવાથી એની સાથે તો વિદ્યુત ક્ષેત્ર લંબ જ છે, માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. તો આમાં φ1 + φ2 + φ3, φ3 = 0 થાય. આ બેનો સરવાળો કરવાનો છે એટલે ફ્લક્સ મળી ગયું. આગળ લીધી એ જ મેથડથી આપણે ગણતરી કરવાની છે. મેથડ સેમ બંનેમાં.
જો પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, સમતલને લંબ એક્સ અક્ષ, એની સાથે એક્સ દિશાની અંદર ઈ એક્સ મળશે. ગૌસિયન સપાટી તરીકે એ આડછેદવાળો સમઘન લો, જે આપણે આકૃતિની અંદર લીધો હતો. આ ફરી પછી અહીંયા આકૃતિ સમજવા માટે લીધી છે. તો સપાટી 1 અને 2 સિવાય આ સપાટી 1 અને આ સપાટી 2 એ સિવાયની આજુબાજુની જે સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ એવું હશે? શૂન્ય હશે. તેથી સપાટી 1 અને 2 સાથે સંકળાયેલું ફ્લક્સ, કારણ કે આની અંદર ઈ આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ છે, આમાં ઈ આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ છે. જો આગલાની અંદર એવું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ તરફ હતી, એટલે આની સાથે ધન મળતું હતું, આની સાથે ઋણ મળતું હતું. અહીંયા બંને તરફ વિદ્યુત ક્ષેત્ર છે, માટે એની અંદર મળતું ફ્લક્સ બંને કેસની અંદર કેવું પ્રાપ્ત થશે આપને? તો કે મૂલ્ય સમાન હશે અને નિશાની પણ સરખી હશે. તેથી સપાટી 1 અને 2 સાથે સંકળાયેલું ફ્લક્સ ઈ ડોટ ડેલ્ટા એસ, બંને સાથે લ્યો તો 2 ટાઈમ્સ લઈ લઈશું. અને ઈ ડેલ્ટા એસ તો અહીંયા ઈની દિશા પણ આમ છે અને ક્ષેત્રફળ સદિશની દિશા આમ છે, એટલે અહીંયા એ ડોટ બી, એ બી કોસ થીટા પ્રમાણે કોસ થીટા, થીટાની વેલ્યુ 0, માટે ઈ ડેલ્ટા એસ ડાયરેક્ટ લીધું છે. અને ડેલ્ટા એસ એટલે આપણે આ સપાટીનું ક્ષેત્રફળ છે એ લીધેલું છે, એને આપણે એ કીધું છે. આ એ તો આ પણ એ થાય, આ પણ એ થાય. તો ફ્લક્સ ફાઈ મળ્યું 2E. હવે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર, તો આની વીજભાર ઘનતા આપણે સિગ્મા કીધી, તો આનો વીજભાર કેટલો થાય? તો કે Q ઇક્વલ ટુ સિગ્મા એ. તો માટે આપને સિગ્મા એ કિંમત મળી ગઈ. હવે ગોસનો નિયમ પાછો લીધો, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ, હવે આગળની મેથડ પ્રમાણે જ સિગ્મા Q અપોન એપ્સાઇલોન 0, અને આગળ જે રીતે લીધું હતું એ જ રીતે 2EA ઇક્વલ ટુ સિગ્મા. આ 2EA શા માટે લીધું છે? તો કે આ ફ્લક્સ છે એટલા માટે. આ પણ શું છે? ફ્લક્સ જ છે ઓલરેડી. આ ફ્લક્સ 2A, ઇક્વેશન 1, આ ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 બધું ભેગું કરી દો તો બે આ ફ્લક્સની ફોર્મ્યુલા થઈ ગઈ. એમાં 2EA મૂકી દીધું, આ Qની જગ્યાએ શું લઈ લીધું છે? સિગ્મા એ. આ એકચ્યુઅલી આપણું શું છે? Q છે. તો Qની જગ્યાએ શું લીધું? સિગ્મા એ. તો સિગ્મા એ અપોન એપ્સાઇલોન 0, એ કટ થશે. તો E ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 એ આપણી ફાઇનલ ફોર્મ્યુલા. E ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, અને એને સદિશ સ્વરૂપે રજૂ કરો તો યુનિટ વેક્ટર મૂકવું પડે. અહીંયા સદિશની નિશાની, અહીંયા સદિશની, એક તરફ સદિશ ચાલે નહીં. તો આ રીતે કોઈ આવું વિશાળ સમતલ હોય, એના ઉપર એક સરખી વીજભાર ઘનતા સિગ્મા હોય, તો એનાથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રની તમારે તીવ્રતા મેળવવી હોય તો E મળે. પણ ધ્યાન એ રાખવાનું છે, આની અંદર પણ આ કેટલા અંતરે લ્યો છો એ અંતર ઉપર આધારિત નથી. આની અંદર R ક્યાંય આવતું નથી. એટલા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી નેક્સ્ટ ચેપ્ટરમાં જ્યારે કેપેસિટરની વાત કરશું ત્યાં આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. બરાબર યાદ રાખજો. ત્યાં સિગ્મા અપોન એપ્સાઇલોન 0 લેશું. શા માટે એ ત્યારે ચર્ચા કરશું. તો અહીંયા સિગ્મા ધન, તો એ સમતલથી દૂર, કારણ કે ધન હોય તો એના માટે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, અને ઋણ હોય તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. સિગ્મા ઋણ તો એ સમતલ તરફ હોય છે, અને એ સમતલથી અંતર પર આધારિત નથી, જે વાત કરી ગયા. આર એની અંદર સમાવેશ થતો નથી. તો આ જ રીતે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ માટે લઈ શકાય. તો આપણે આની અંદર છે એ આ છેલ્લે જોઈ ગયા સમાન વિદ્યુત ભારિત અનંત સમતલ માટે. એની આગળનો આપણે ટોપિક જોઈ ગયા રેખીય વીજભાર વિતરણ હોય તો એના માટે. હવે ત્યાર પછીને એની ત્રીજી એપ્લિકેશન અને લાસ્ટ, સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. એટલે પહેલાં રેખીય તાર લીધો, પછી સમતલ લીધું, હવે ગોળાકાર કવચ લીધું. ગોળો નથી, માત્ર પાતળી ગોળાકાર કવચ છે. તો એના માટે લઈએ તો એમાં બે મુદ્દા લઈ શકાય. એક કવચની અંદરના ભાગમાં, અને બીજું છે એ કવચની બહારના ભાગમાં. તો પહેલાં આપણે કવચની અંદરના બિંદુએ લઈશું. ક્યાં લઈશું? પહેલો ભાગ કવચના અંદરના ભાગમાં.
તો આ એક આખી આપણી ગોળાકાર કવચ છે. હવે આ ગોળાકાર કવચની અંદર આના ઉપરની પૃષ્ઠ વીજભાર ઘનતા કેટલી છે? સિગ્મા છે. આ એક આપણે ગોસિયન સપાટી ધારી લીધી છે, એની ત્રિજ્યા આર લીધી છે, ધ્યાન રાખજો બરાબર. આપણી ખરેખર વાસ્તવિક કવચ કેટલી છે? આટલી છે, આર ત્રિજ્યાની. સોરી, બહારના બિંદુએ લઈશી, કારણ કે આકૃતિ બહારને વાળી છે, આપણે અંદર ખોટું લખ્યું છે. તો બહારના ભાગે તો આપણી વાસ્તવિક કવચ કેટલી છે? તો કે આર ત્રિજ્યાની. આની અંદર છે વીજભાર ઘનતા કેટલી છે? સિગ્મા છે. અને એનાથી આ કવચથી બહારનું કોઈ બિંદુ પી લીધું છે, તો આની ત્રિજ્યા કેટલી છે? તો કે સ્મોલ આર. તો આવી ગોસિયન સપાટી એક આપણે આગળ કીધું હતું, ગોસિયન સપાટી એટલે આપણે જે ધારણા કરી હોય એના વિશેની વાત. તો આર ત્રિજ્યાની કવચ છે, એમાં સિગ્મા સમાન પૃષ્ઠ ઘનતા છે. આર ત્રિજ્યાની ગોળાની સપાટી પર ગોસિયન પૃષ્ઠ ધારો, એટલે આકૃતિ ઉપરથી જ બધું વર્ણન થઈ શકે. હવે દરેક બિંદુએ ઈ અને ડેલ્ટા એસ સમાંતર છે. તો એનો મિનિંગ એવો કે આ જે વીજભાર ઘનતા છે એના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ 12 હશે, પણ એ સપાટી ઉપરનો નાનો ભાગ ડેલ્ટા એસ લ્યો તો ત્યાં ક્ષેત્રફળ સદિશ આમ હશે ને વિદ્યુત ક્ષેત્ર આમ છે. હવે આ ગોળાકાર ઉપર આ બિંદુએ લ્યો તો ત્યાં ઈ અને ડેલ્ટા એસ બેની દિશા, ઈ અને ડેલ્ટા એસ આખા ગોળાકાર કવચ ઉપર દરેક જગ્યાએ ઈ ડેલ્ટા એસ, ઈ ડેલ્ટા એસ, ઈ ડેલ્ટા એસ આ બધા જ સમાંતર હશે. તો આવા સંજોગોમાં આની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ પ્રાઇમ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા, થીટા ઇક્વલ ટુ 0 એટલે ઈ ડેલ્ટા એસ. અને ફાઈ પ્રાઇમ કયો અથવા ડેલ્ટા ફાઈ પણ કહી શકાય. અહીંયા ફાઈ પ્રાઇમ લીધું છે પણ ડેલ્ટા ફાઈ કયો તો આ પ્રમાણે. હવે આખી સપાટી ઉપર લેવું હોય તો આગળ લઈ ગયા એ જ રીતે. હવે બધી જ મેથડ છે, આગળ જોઈ ગયા છીએ બધું જ. તો ગોળાની સપાટી પરનું કુલ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ સિગ્મા ઈ ડેલ્ટા એસ, સંકલન લઈ લીધું, ઈ બાર લઈ લીધું. ડેલ્ટા એસ એટલે ફરી પાછું એક ઓલો નાનો વિભાગ લીધો હતો, એવા બધા જ વિભાગોનો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ એસ થઈ ગયું. અને એસ એટલે સપાટી ઉપરનું ક્ષેત્રફળ 4πr², એ પણ આગળ જોઈ ગયા છીએ. તો એના જેવી જ વાત ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ઈ 4πr², આવી કિંમત મળી. તો આમાં કાંઈ હજી નવી વાત આવતી નથી, આગળ બધું શીખી ગયા. એ બરાબર તમારે જોવું પડે, એની હારે કમ્પેર કરવું પડે. હવે આપણી પાસે આ સૂત્ર મળ્યું છે એક, બરાબર યાદ રાખજો, ફ્લક્સ ફાઈ માટેનું. હવે ગોળાની સપાટી પરનો કુલ વીજભાર કેટલો છે? ગોળો શબ્દ વાપરો છે, ગોળો એટલે શું? કવચ લેવાનું છે. તો કવચનો વીજભાર ક્યુ ઇક્વલ ટુ સિગ્મા, એની પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા, અને એનું ક્ષેત્રફળ કેટલું? એ. તો કુલ વીજભાર કેટલો? ક્યુ ઇક્વલ ટુ સિગ્મા એ. ગોસનો નિયમ, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. નહીં તો આપણું જૂનું જાણીતું સૂત્ર છે સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. પણ આગળ ઉપર જોઈ ગયા કે ફાઈ ઇક્વલ ટુ શું છે? ઈ 4πr². અને અહીંયા શું મળ્યું? ફાઈ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. જો બે સૂત્ર, એટલે બધામાં આ જ રીતે કમ્પેરિઝન જ કરી છે. એક ઈ વાળું સૂત્ર અને એક ક્યુ વાળું સૂત્ર, બેને સરખાવી દો. તો ઈ 4πr², સિગ્મા એ અપોન એપ્સાઇલોન 0. ખરેખર આ એ છે ને આ એ છે, પણ વધારાનું અહીં આપણે બતાવ્યું 4πr². આ ફેર બે ધ્યાન રાખવાનો છે, ડાયરેક્ટ એ કટ થતું નથી. આ આખા કવચ જે આપણે મોટી ગોસિયન સપાટી લીધી છે એના માટેનું આર છે, અને અહીંયા એ એટલે અંદરનું કવચ છે એના માટે, એટલે 4πr². હવે આ બંને સૂત્રને ધ્યાનમાં લ્યો તમે. તો આ એક સૂત્ર છે આપણું, અને આ બીજું સૂત્ર છે, આની જગ્યાએ લખેલું છે. તો આની અંદરથી ઈને સૂત્રનો કરતા બનાવો તો 4π કટ થઈ ગયા, બાકી વધ્યું સિગ્મા r² અપોન એપ્સાઇલોન 0 એમને, અને આ r² છે આ બાજુ છેદમાં જતું રહેશે. તો ઈની ફોર્મ્યુલા મળી, ઈ ઇક્વલ ટુ સિગ્મા r² અપોન એપ્સાઇલોન 0 r². સિગ્માનું રૂપાંતરણ હજી લ્યો તો
તો સિગ્મા એટલે આપણે જાણીએ છીએ સિગ્મા એટલે શું, તો કે ક્યુ અપોન એ આમ છે, આપણું સિગ્માનું સૂત્ર છે. તો સિગ્મા એટલે ક્યુ અપોન એ એટલે 4πr². કવચની સપાટી લેવાની છે, ઓલી ગોસિયન સપાટી લેવાની નથી, કારણ કે વીજભાર વિતરણ ક્યાં છે, એ આપણે જે કવચ ધારણ કરેલું છે, સ્વીકારેલું છે એની વાત છે. તો એના માટે ક્યુ અપોન 4πr², એ પ્રમાણે આ સૂત્ર મળ્યું. કેની કિંમત મળી, સિગ્માની. આ એમનેમ r², ε0 r². ફરી પાછું આનું સાદું રૂપ આપી દો તો ક્યુ અપોન આ r² કટ થઈ ગયા એટલે 4πε0 r². તો આ સૂત્રની અંદર ફરી પાછું જુઓ તો ગોળાકાર કવચથી તમે કોઈ પણ બિંદુ લ્યો, આ ગોળાકાર કવચ છે r ત્રિજ્યાનું, એના ઉપર સિગ્મા વીજભાર છે, તો એનાથી r અંતરે તમે લેતા હો વિદ્યુત ક્ષેત્ર, તો એ વિદ્યુત ક્ષેત્ર એની ત્રિજ્યા ઉપર આધારિત નથી, કારણ કે સૂત્રની અંદર E=kq/r² અથવા તો E=kq²/r² અથવા q/4πε0r². આ અંતર સાથે સંબંધિત છે, કારણ કે અંદરના ભાગમાં આ કવચની ત્રિજ્યા r આટલી વધતોય ભલે ને આટલી વધતોય ભલે, પણ એની અંદરનો વિભાગ છે, માટે એને એની સાથે કાંઈ લાગતું વળગતું નથી. તો એક નવું સૂત્ર ફરી પાછી મળી ગયું કે kq²/r². કેના માટે, કવચની બહારની બાજુએ. હવે કવચની અંદરની બાજુએ લઈએ તો એમાં જરા ધ્યાન રાખજો. કવચની અંદરના ક્ષેત્ર માટે તો અંદરના ભાગમાં લ્યો એટલે અંતર છે એની જે ત્રિજ્યા હતી એના કરતાં ઓછું થશે, એટલે હવે r ઇઝ લેસ ધેન r થશે. તો આવી સપાટી માટેની આપણે ચર્ચા કરી છે. તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ φ=q/ε0. હવે જુઓ, આ આપણું આખું કવચ હતું. આગલા સૂત્રમાં શું હતું, આ ત્રિજ્યા r હતી અને આનાથી બહારની બાજુએ ગોસિયન સપાટી લીધી હતી. હવે આપણે અંદરની બાજુ ગોસિયન સપાટી લીધી અને એનું અંતર કેટલું છે, સ્મોલ r, અને સ્મોલ r ઇઝ લેસ ધેન r હતું. પહેલાંમાં r ઇઝ ગ્રેટર ધેન r હતું. આટલો બંને વચ્ચેનો ફેરફાર જોવા મળે છે. તો આ કિસ્સાની અંદર ગોસના નિયમ પરથી ફરી પાછું, અને આ φ=E4πr², આ તો આપણે જાણી જ છીએ, કારણ કે અંદરના ભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લેવું છે, ફ્લક્સ લેવું છે, તો એના સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર, અને એનું અંતર કેટલું, તો કે 4πr², r અંતરે લેતા હોય માટે. ગોસના નિયમમાં શું છે, φ=σq/ε0, પણ ક્યુ ક્યાં લેવાના છે, તો કે આખા પૃષ્ઠ ઉપરના નહીં, જે ગોસિયન સપાટીની અંદર રહેલા છે એ લેવાના છે. એટલે અહીંયા આપણે હવે આની અંદર ફેરફાર થાય, પૃષ્ઠ વડે ઘેરાતો વીજભાર q=0. આની અંદર વીજભાર છે જ નહીં, આની અંદર વીજભાર તો હતો, અહીંયા કોઈ વીજભાર જ નથી, માટે q=0 થઈ ગયો આના ઉપર. તો q0, તો ગોસના નિયમ પરથી ફ્લક્સ φ=E4πr²=0. અને તેથી E=0. આમાં કોઈ જ ગણતરી આવતી નથી. આ આપણે ઓબ્જેક્ટિવમાં કામમાં આવશે કે જો કોઈ ગોળાકાર કવચ હોય તો એની સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર E જેટલું મળે, kq/r જેટલું. એની બહાર જાઓ તો બહારના ભાગમાં E=kq²/r² પ્રમાણે મળે. પછી અંતર તમે વધતા જાઓ, કારણ કે આની જગ્યાએ તમે સપાટી ઉપર જ લેતા હો તો કેપિટલ R આવી જાય, પછી અંતર બહાર વધતું જશે, એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. પણ સપાટીની અંદર લેવામાં આવે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે, શૂન્ય મળે છે. શા માટે, તો કે આપણે આ ગણતરી કરીને બતાવી દીધું. અંદરના ભાગમાં વીજભાર 0 છે, ફ્લક્સ φ આ સૂત્ર આમનામ, અને આ બે કમ્પેર કરી દો આની યારે તો આખા બરાબર 0 મળે છે. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કવચ માટે શૂન્ય મળે. અને છેલ્લે ખાલી વધારાનો એક્સ્ટ્રા પોઈન્ટ, જે આપણે થિયરીમાં ટેક્સમાં નથી પણ પહેલાંની અંદર આપણે ઉપયોગમાં આવી શકે એટલા માટે લીધેલો છે. વિદ્યુત ભારિત ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર, આ કવચ હતું અને હવે ગોળાની વાત છે. તો ગોળા માટે r ત્રિજ્યાનો ગોળો લેવામાં આવે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર છે આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ. એક ગોળાની બહારના ભાગમાં લ્યો તો E=kq²/r² છે,
અને એના ઉપરથી E પ્રપોર્શનલ ટુ R આવે છે. જેમ જેમ કેન્દ્રથી વધતા જાઓ તો આના માટે આ થિયરી ટેક્સ્ટમાં આપણે નથી પણ એક્ઝામ્પલમાં કામમાં આવે. એનો ગ્રાફ આવો ડ્રો કરી શકાય. આ કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર છે એની તીવ્રતા E છે એ 0 હોય અને જેમ જેમ કેન્દ્રથી અંતર વધતું જાય એમ એની તીવ્રતા વધતી જાય. એટલે અહીંયા આ તીવ્રતા કેવી મળે? મહત્તમ E. અને પછી જેમ જેમ એનાથી તમે બહાર નીકળતા જાઓ એમ E પ્રપોર્શનલ ટુ R² પ્રમાણે એની તીવ્રતા ઘટતી જાય એટલે આમ મળશે. તો આ પ્રકારનો એનો આલેખ પ્રાપ્ત થાય. ગોળા માટે કેન્દ્ર ઉપર કેવું? વિદ્યુત ક્ષેત્ર 0, પછી રેખીય રીતે વધતું જાય સપાટી સુધી અને સપાટીથી દૂર જાઓ એમ જેમ અંતર વધતું જાય એમ ઘટતું જાય, પણ કેવી રીતે? 1/R² અનુસાર. તો આ સાથે આ ચેપ્ટરની બધી જ થિયરી કમ્પ્લીટ થાય છે. હવે પછી આને રિલેટેડ જે એક્ઝામ્પલ હશે આપણે જોશું. થિયરી અને ફોર્મ્યુલા બધી બરાબર તૈયાર કરજો. આટલું આજે આપણે રાખી છીએ. ઓકે, સારું, આવજો.